આ મનુષ્ય દેહ કેટલાય જન્મની કમાઈ કરીને આપણને મળ્યો છે, અને એમાંય આ અવસર મળ્યો ને એ ઉત્તમમાં ઉત્તમ છે. તુલસીદાસ મહાત્મા રામાયણની અંદર લખે છે કે બડે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સંત ગ્રંથન ગાવા. મોટા ભાગ્યનો ઉદય થાય તો આપણને આ મનુષ્ય અવતાર મળે છે, અને એમાંય આવા મહાપુરુષોનું મળવું થાય એ તો કોઈ પૂર્વની કમાઈ હોય તો થાય. એટલે જો કે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આજે 11 એટલે અમારા આશ્રમે 11નો ભજનનો કાર્યક્રમ છે, પણ બાપાના ભાવને લઈ અને અમારે અહીંયા આવવું પડ્યું. હું જમવા એટલે વહેલો, પણ મને જમતો જમતો ઊભો કર્યો. થોડીક વાર તો બોલવું જ પડશે. જો કે આપણે ઘણીવાર લાભ આપી છે, અમે વલ્લભરામ બાપાને બધા સાથે જ હોય છે કાયમ. પણ કહેવાનો અર્થ એ છે કે જ્ઞાની પુરુષો જે કોઈ હોય તે જ ઓછું કરો ને, એનો મત એક હોય. અજ્ઞાની હોય એના મત 100, જ્ઞાની હોય એનો મત એક હોય. 100 જ્ઞાનીને ભેગા કરો તો એનો મત એક થાય, પણ 1000 અજ્ઞાનીને ભેગા કરો તો એના મત નોખા નોખા થાય. શું કામ? કે વસ્તુની ખબર નથી. જ્યાં સુધી વસ્તુની ખબર નથી ત્યાં સુધી જીવ બધે ફાફા મારે છે. કોઈ વાંક હોતે છે, કોઈ વાંક હોતે છે. કબીર સાહેબે કીધું કે મુझको તું ક્યાં ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં, ખોજ કરો તો તરત મિલું છીન ભર કી તલાશ મેં. કહીએ કે આવા સદગુરુ મળે તો, જો સદગુરુ મળે તો એ ઘરની શાન સમજાવે, અને તો આપણને પરમ તત્વ આપણામાં ક્યાં પડેલું છે, કેવી રીતે પડેલું છે એ સંતોની દયા કૃપાથી. એટલે સંતોના ગુણગાન આપણે શું કામ ગાઈ છે? હરેક વાણીની અંદર એમ શું કામ કહી છે કે દેજો અમને સંતના ચરણે વાસ, દેજો અમને ગુરુના ચરણે વાસ. આવું શું કામે કહી છે? કારણ કે ગુરુ બિના ભાવ નિધિ કરે ન કોઈ. ભલે વિનંતી સદા શિવ શંકર સમ હોય. જો કે વાતમાં ડિસ્ટર્બ ઘણો થાય છે, એટલે સત્સંગનો દોર વલ્લભ બાપા કોઈને આપો. કારણ કે આમાં હું જે સંતો જે ઘરની વાત કરે છે એ આ જીવતા જોઈ લેવાની છે. જીવતા ઘર જુઓ બંદા, જીવતા ઘર જુઓ. મુવા પછી મુક્તિ મળે એ તો કારાગ્રહનો કૂવો. આપણા વડવા, એના વડવા, એના વડવા બધા વયા ગયા. કોઈની ટપાલ એવી વર્તા કે અમે અહીં બધા મજામાં છે. એટલે સરદાર બાપુએ કીધું કે લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર, સાચું કહું છતાં તને જૂઠું લાગે તો તારા મુવા કુટુંબ. કેટલાય વયા ગયા ને આપણી નજર હવે. હે આ લીલના લાડા જેવા આ કોરોનામાં આપણી નજર અમે વયા ગયા. બરોબર? તો દેહ કોઈનો કાયમ છે નહીં, પણ જે અમર બીજક, જે સંત મહાપુરુષો જે અમર તત્વની વાત કરે છે એ કાયમ છે ને છે. એટલે જીવન બાપાએ કીધું કે નહીં જાવે, નહીં જાવે, નહીં જાવે, સાચા સદગુરુ સેવાય નહીં જાવે. એ કોઈ દી જાતા નથી. આ બધી જે કાંઈ છે ને એ પુરુષોત્તમ મહારાજની એમના ગુરુની ચેતના છે. જો સમજાય તો બધું એનું જ રૂપ છે. જો તમારામાં આપણામાં સમજણ હોય તો ઘટાઘટના વ્યાપક છે. એ કોઈ દી ક્યાંય જાતા નથી. વલ્લભરામમાં એ બોલે, અને દરેક સંતોના ઘટમાં એ એકનો એક જ બોલે છે. એટલે સવા બાપાએ કીધું કે એક છે ને બે કા ભાઈ, તારો ઓટલો તું કા ભાઈ, હું તું બે ગયા મરીને વાહે વૈધો ને ઈ હરી. આ બે ને મળે, આ બે જે પૂરા થઈ જાય ને ત્યાંથી જ આ સંતોની શરૂઆત થઈ છે. એટલે મારું અને તારું આ બે ભેદ જ્યાં સુધી મજા નથી ત્યાં સુધી આ વાત સમજાતી નથી. એટલે એ વાતને સમજવા માટેથી આપણે સદગુરુના ચરણે જવું પડે. સદગુરુ ચરણે જઈ નમું, માગું જીવન મુક્તિ ઉલ્લાસ. બાપાએ એમને વાત કરીને કે બધા ક્રિયા કરાવવા બધું મટી જાય, કાંઈ કરવું ન પડે, વાર વટકોળા ન રહેવા પડે, તમારે એકટાણા ન કરવા પડે, કોઈ જાતની કાંઈ મગજમારી, બધી મગજમારીમાંથી સદગુરુ આપણને છોડાવે. ધામ જાત્રા હમ નહીં જાવે. કબીર સાહેબ કે ભટકે નહીં સંસારા, કભી નહીં હમ જટા વધારે, નાહી મુંડાવન હારા, સંતો અમને તો બ્રહ્મ વિચારા, અમારા પંથ હે ઉનારા. હે આ બ્રહ્મ તત્વની જેને ઓળખાણ થઈ ગઈ એને કાંઈ કરવા પણ નથી. સદગુરુ બધી ભ્રમણામાંથી છોડાવી દે.
એટલે જો ઘર છે જીવ આવ્યા સો ઘર છે જે પાવે, ઉલટ સમાવે આપને તો અનહદ લક્ષ લાવે. જો પોતાના સ્વરૂપ તરફ જીવ પાછો વળે, નકર આખા જગતમાં આપણે ભગવાનને મુનિ બાપુ અમારા ગુરુ લખે છે કે ભગવાન ગોતવા ભટકે બધા, જ્ઞાની વિજ્ઞાની સોય, પણ નિજ સ્વરૂપમાં નજર કરો તો પોતે જ ભગવાન. સંતો આપણને એ જ સમજાવે છે ને, કાં તું ભગવાન છો એવું નક્કી કરી લે, કાં હું ભગવાન છું એવું નક્કી કરી લે, કાં તારામાં ભગવાન છે એવું નક્કી કરી લે, અને કાં અમારામાં ભગવાન છે એવું નક્કી કરી લે. અદ્વૈત ભાવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભગવાન કોઈથી નક્કી નથી થતો. આ સર્વ ઘટનો વ્યાપક બેઠો. અર્જુન, આ મારું વિરાટ સ્વરૂપ છે, આની અંદર હરિ હાસરે એટલી જગ્યા નથી એટલો હું આમાં સબર ભરેલો છું. આવું કૃષ્ણ ભગવાને ગીતાજી છે. એટલે આપણી વચ્ચે મહેમાન પધારી ગયા છે, કોઈ બીજા સંતોને એટલે જો કે સંતો ઘણા